બાયોડીઝલનો કારોબાર ધમધમ્યો। 3400 લીટર જથ્થો ઝડપાયો। સુરત જિલ્લાના કોસંબામાં થોડા વર્ષોના વિરામ બાદ ફરી એકવાર ગેરકાયદેસર બાયોડીઝલના વેપલાએ માથું ઊંચક્યું હોવાની ઘટના સામે આવી છે। કોસંબા પોલીસને મળેલી બાતમીના આધારે ઈદગાહ ફળિયામાં દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન પોલીસને 3400 લીટર જેટલો શંકાસ્પદ બાયોડીઝલ જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો હતો। પોલીસે આ જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બાયોડીઝલના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતી ટાંકી ઉપરાંત મોપેડ, બાઇક, પિકઅપ, બોલેરો વાન, એક્ટિવા સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે। સમગ્ર કાર્યવાહી દરમિયાન ₹8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે અકબર ખાન શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં અકબર ખાન અગાઉ પણ આવા જ પ્રકારના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। તેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે। સુરત ગ્રામ્ય ડીવાયએસપી BK વનારે જણાવ્યું કે કોસંબા પોલીસ સ્ટેશનના PI RJ ઠુમ્મરને મળેલી બાતમીના આધારે સંયુક્ત ટીમે દરોડો પાડ્યો હતો। કાર્યવાહી દરમિયાન 3400 લીટર જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો હતો, જેની કિંમત આશરે ₹2.75 લાખ હોવાનું જણાવાયું છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં SMCએ સુરત જિલ્લાના કરંજ વિસ્તારમાંથી બાયોડીઝલનું મોટું ગેરકાયદેસર કારખાનું ઝડપી પાડ્યું હતું। ત્યારબાદ આવી પ્રવૃત્તિઓ પર અંકુશ આવ્યો હતો। હવે કોસંબામાં ફરી મોટો જથ્થો ઝડપાતા બાયોડીઝલના ગેરકાયદેસર વેપલાએ ફરી માથું ઊંચક્યું હોવાની ચર્ચા છે। સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ એક શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ જે ગેરકાયદેસરનું હોવાની પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RJ ઠુમ્મર છે એમને બાતમી મળેલી। એ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર તથા અમોએ સંયુક્ત રીતે તે જગ્યા ઉપર રેડ કરતા સદરનું જે મકાન છે એ અકબર ખાન શેખ કરીને વ્યક્તિ છે એના ઘરની અંદરથી આ જથ્થો મળી આવેલો છે। જે ઈદગાહ ફળિયા ખાતે આ ઘર આવેલું છે ત્યાં પંચોની સાથે રેડ કરતા એને ઘરની જે કમ્પાઉન્ડ છે ઘરનું એની અંદર એક સિમેન્ટની ટાંકી બનાવેલી હતી ને એ ટાંકીની અંદર જ્વલનશીલ પદાર્થ છે એનો સંગ્રહ કરેલો હતો। એ ઉપરાંત પાછળની સાઈડ પણ એનું અન્ય મકાન આવેલું છે જ્યાં આના મધર રહે છે, ત્યાં પણ એક પિકઅપ ડાલું છે એની અંદર પ્લાસ્ટિકની મોટી ટાંકી છે એની અંદર તથા એકાદ બેરલની અંદર પણ શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ મળી આવેલું છે। આ જગ્યાએ રેડ કરતા કુલ 3400 લીટર જેટલો જ્વલનશીલ પદાર્થનો જથ્થો મળી આવેલ છે, જેની કિંમત ₹3.25 લાખ ગણીને કબજે કરવામાં આવેલી છે। આ પિકઅપ બોલેરો વાન છે એ અને એક્ટિવા જે મોપેડ છે એ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલું છે। હાલ આ જે અકબર શેખ કરીને જે આરોપી છે તે તથા તપાસમાં જે નીકળે કે ભાઈ જેમાં એ કોની પાસેથી લેતો હતો, કોને આપતો હતો અને આ સિન્ડિકેટની અંદર કોણ કોણ સંકળાયેલું છે એ તમામ વિરુદ્ધમાં હાલ સરકાર તરફે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RJ ઠુમ્મર દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે અને એની આગળની તપાસ હાલ કરવામાં આવી રહેલ છે। આજે અકબર શેખ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ પણ આવા પ્રકારનો એક ગુનો કોસંબા ખાતે નોંધાયેલો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે। અમે લોકો ઓનલાઈન સર્ચ કરીને રેકર્ડ તપાસીને એ બાબતે તપાસમાં એને વણી લઈશું।